આજે આપણે ધોરણ 6 વિષય ગણિત સંખ્યા પરિચય પ્રકરણ 1 વિશે જોઈએ. તો અહીં આપણે સંખ્યાના પરિચય કરવાનો છે. એટલે આપેલી સંખ્યાને આપણે સરળતાથી સમજવા માટે અહીં એક ઉદાહરણ આપેલું છે 5,45,683. તો અહીં આપેલી સંખ્યાને આપણે વિસ્તરણના સ્વરૂપમાં લખેલું છે. તો દરેકની સ્થાન કિંમતના આધારે એનું વિસ્તરણ કરેલું છે કે લાખની સ્થાન કિંમત 5 લાખના સ્થાન ઉપર છે તો એની સ્થાન કિંમત થશે 1 લાખ ગુણ્યા 5, 5 લાખ થશે. એ રીતે 4 એ 10,000ના સ્થાન ઉપર છે માટે તેની સ્થાન કિંમત 4 ગુણ્યા 10,000 એટલે 40,000 થશે. એ રીતે દરેકની સ્થાન કિંમતોનો કુલ સરવાળો કરીએ એટલી મૂળ સંખ્યા થાય. તો અહીં દરેકની સ્થાન કિંમત 5 લાખ, 4 ગુણ્યા 10,000 40,000, 5 ગુણ્યા 1000 એટલે 5,000, 6 ગુણ્યા 100 એટલે 600, 8 ગુણ્યા 10 એટલે 80 અને 3 ગુણ્યા 1 એટલે 3 નો કુલ સરવાળો 5,45,683 થશે. એના પછી આપણે જોઈએ તો એક અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતો. તો આપણે જાણીએ છીએ કે એક અંકની સૌથી મોટી સંખ્યા એ 9 થાય. તો અહીં 9માં 1 ઉમેરીએ તો 10 થાય. 9માં 1 ઉમેરીએ એટલે 10 થાય. તો 10ને 2 અંકની સૌથી નાની સંખ્યા કહે છે. એના પછી જોઈએ તો 2 અંકની સૌથી મોટી સંખ્યા. બે અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા. તો 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 છે અને જો એમાં 1 ઉમેરીએ તો આપણને 100 મળે. તો 99 એ 2 અંકની સૌથી મોટી સંખ્યા કહેવાય, જ્યારે 100 એ 3 અંકની સૌથી નાની સંખ્યા કહેવાય. એના પછી 3 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા. તો 3 અંકની સૌથી મોટી સંખ્યા એ 999 છે અને જો એમાં 1 ઉમેરીએ તો આપણને 1000 મળે. એટલે કે 1000 એ 4 અંકની સૌથી નાની સંખ્યા છે. હવે જોઈએ તો 4 અંકની સૌથી મોટી સંખ્યા. તો 9,999, એમાં 1 ઉમેરીએ તો આપણને 10,000 મળે. તો 10,000 એ 5 અંકની સૌથી નાની સંખ્યા છે. એ જ રીતે જો 5 અંકની સૌથી મોટી સંખ્યા આપણે જોઈએ તો 99,999 થશે અને એમાં 1 ઉમેરીએ તો આપણને 1 લાખ મળશે. તો 1 લાખ એ 6 અંકની સૌથી નાની સંખ્યા છે. હવે આપણે સંખ્યા પદ્ધતિ વિશે જોઈએ. તો સંખ્યા પદ્ધતિ 2 પ્રકારની છે, એટલે ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ. તો સૌથી પહેલાં આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ વિશે જોઈએ. તો અહીં એક સંખ્યા આપેલી છે શબ્દોમાં 5,08,01,592. એને અંકમાં લખીએ તો ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અહીં આપણે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ આ પ્રમાણેની સંખ્યા પદ્ધતિ છે. તો એ અહીં આપેલી સંખ્યાને આ રીતે અંકમાં લખાય કે 5,08,01,592. હવે આ જ સંખ્યાને જો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખવામાં આવે, આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં, તો એને 50,08,01,592 એને જો અંકમાં લખીએ તો 50,08,01,592. તો અહીં આ ભારતીય સંખ્યા પદ્ધતિ છે અને આ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ છે. એના એ જ સંખ્યાને 2 રીતે લખી શકાય છે. હવે એના પછી અહીં જોઈએ તો 1 મિલિયન બરાબર ખાલી જગ્યા. તો 1 મિલિયન એટલે અહીં 10 લાખ થાય અને 10 મિલિયન એટલે 1 કરોડ થાય. એ જ રીતે 1 બિલિયન એટલે ખાલી જગ્યા. તો 1 બિલિયન એટલે 1000 મિલિયન થાય અને જો એને અંકમાં લખીએ તો 1 બિલિયન એટલે 1ની પાછળ 9 મીંડા
છે. હવે સ્વાધ્યાય 1.1 એમાં જોઈએ પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો. હવે એની અંદર 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000 તો 10,000 થાય. એના પછી 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000 તો 10,000. એના પછી છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ તો 10 લાખ. અહીં 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન તો 10 મિલિયન થશે. એના પછી જોઈએ તો 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ તો 1 મિલિયન બરાબર 10 લાખ થશે. આગળ પ્રશ્ન 2 યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. તો અહીં શબ્દોમાં સંખ્યા આપેલી છે, એ સંખ્યાને આપણે અલ્પવિરામ મૂકી અંકમાં લખવાની છે. તો એ 73,75,307 આ એ ભારતીય સંખ્યા પદ્ધતિ છે. એની અંદર આપણે 73,75,307 આ રીતે લખવાના છે. અહીં એકમ દશક 100નું જોડકું રહેશે, એના પછી 1000 10,000 ભેગા રહેશે, અને એના પછી લાખ અને 10 લાખ, અને જો એના પછી કરોડ અને 10 કરોડ તો એ ભેગા રહે. એ રીતે અલ્પવિરામમાં સંખ્યાને છૂટી પાડવાની થાય. 9,05,41,00,000 તો આ સંખ્યાને હવે આપણે જોઈએ તો 9,05,41,00,000 આ રીતે એને અંકમાં લખાય. 7,52,21,302 તો અહીં 7,52,21,302 એકમ દશક 100નું જોડકું, 1000 10,000, એના પછી લાખ 10 લાખ, અને એના પછી કરોડ તો 7,52,21,302. ત્યારબાદ 58,423,202 તો અહીં આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ મુજબની સંખ્યા છે આ. તો અહીં મિલિયનવાળી સંખ્યા છે માટે એને 58,423,202. હવે 23,30,010 તો અહીં 23,30,000 એના પછી 10. જે સ્થાને કોઈ સંખ્યા ના બોલાય એ સ્થાનને છોડી દેવાનું, એના સ્થાને શૂન્ય મૂકવાની. અહીં 100નું સ્થાન ખાલી છે માટે 100ના સ્થાને આપણે શૂન્ય મૂકી દીધેલી છે. તો આ રીતે 23,30,010. એના પછી પ્રશ્ન 3 યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તો અહીં આપેલી સંખ્યાઓ એ ભારતીય સંખ્યા પદ્ધતિમાં લખવાની છે. તો અહીં એક સંખ્યા આપેલી છે, એને જોતો ડાયરેક્ટ આપણે એને અંકોમાં શબ્દોમાં બોલી પણ શકીએ એમ નથી. મોટી સંખ્યા છે, જો એને અલ્પવિરામથી અલગ પાડેલી હોય તો આપણે એને સરળતાથી વાંચી શકીએ છીએ. તો અહીં આ સંખ્યાને જો આપણે શબ્દોમાં લખવી હોય તો 8,75,95,762. તો આમ એને અલ્પવિરામથી અલગ પાડેલી સંખ્યાને આપણે સરળતાથી શબ્દોમાં વાંચી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે કોઈ પણ સંખ્યા જો વાંચવી હોય તો એને અલ્પવિરામથી અલગ પાડી દેશો તો એને સરળતાથી વાંચી શકીશું. હવે આગળ બીજી સંખ્યા આપેલી છે, તો એને આપણે શબ્દોમાં અહીં લખેલી છે કે 85,46,283. તો એને અલ્પવિરામથી અલગ પાડેલી છે. એના પછી આગળની સંખ્યા 9,99,46,000 અહીં અલ્પવિરામથી સંખ્યાને અલગ પાડેલી છે, અને વચ્ચે 1000 અને 10,000 100,000 અને 10,000 આ 3 સ્થાન ખાલી છે, એટલે એના સ્થાને શૂન્ય આવશે. તો એ સંખ્યાને જો આપણે શબ્દોમાં બોલીએ ત્યારે આ સ્થાન ખાલી રહેશે. 9,99,00,000 અને એના પછી સીધા 46. તો બાકીના જે સ્થાન શબ્દની અંદર આવ્યા નથી, તો એ સ્થાને આપણે શૂન્ય લખીશું. એના પછી છે 9,99,00,000
84,32,701. હવે પ્રશ્ન 4 છે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખો. તો એ આપેલી સંખ્યાને આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં લખવાની છે. તો એ એક સંખ્યા આપેલી છે. જો એને સૌથી પહેલાં આપણે મિલિયન એટલે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકી દેવાના અને એના પછી એને આપણે શબ્દોમાં લખીએ તો 78,921,092. એના પછી બીજી સંખ્યા છે એને અલ્પવિરામ મૂકી દઈએ મિલિયન પ્રમાણે તો 7,452,283. તો અહીં 452,000 લખવાનું બાકી છે તો લખી દેવું. હવે આગળની સંખ્યા છે 99,985,102. એના પછીની સંખ્યા છે 48,49,831.